રાજકોટમાં જન્મ મરણ કચેરીમાં લાંબી લોકોની કતાર જોવા મળી રહી છે, જેમાં ડેટા ટ્રાન્સફરની કામગીરીથી મુશ્કેલી સર્જાય છે। કચેરીમાં લોકોની લાંબી કતાર જોવા મળી રહી છે। જન્મ મરણ વિભાગના મુખ્ય અધિકારીનું આ બાબતે નિવેદન પણ સામે આવ્યું છે। તમામ કામગીરી ડિજિટલ શરૂ કરવામાં આવી છે તેવું તેઓ કહી રહ્યા છે। સાથે જણાવી રહ્યા છે 2020 થી 25 વચ્ચે સરકારના ડેટામાં એન્ટ્રી થતી હતી। ડિજિટલ ભારતના ભાગરૂપે ભારત સરકારે જન્મ અને મરણની તમામ નોંધણીઓ સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ વેબ બેઝ કરેલી છે, જેમાં ભારતના લગભગ 15થી વધુ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો આવરી લેવામાં આવ્યા છે। એમાં ગુજરાતનો પણ સમાવેશ કર્યો છે। ગત તારીખ 1 સપ્ટેમ્બર 2025થી ગુજરાત સરકારે આ સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમનો ઉપયોગ શરૂ કરેલો છે અને રાજકોટ મહાનગરપાલિકાએ પણ આ ઉપયોગ શરૂ કરેલો છે। હાલ જે ગુજરાત કામ કરતું હતું ઈ ઓળખ પોર્ટલમાં, એ પોર્ટલને ડેટા શિફ્ટિંગની કામગીરી શરૂ છે, જે ટૂંક સમયમાં ડેટા શિફ્ટ થઈ જશે પછી તમામ પરિસ્થિતિઓ થાળે પડી જશે અને સત્વરે કામગીરી પણ શરૂ થઈ જશે। શીતલબેન ગોપાલભાઈ ધામેચા સાતન શું આવ્યા છો ને શું મરણના દાખલા માટે આવ્યા છે। આ 12મો ધક્કો છે, હરખો જવાબ ન દેતા। કાલ મેસેજ આવ્યો છે મોબાઈલમાં, તોય અત્યારે એમ કે લાઈનમાં બેસો તમે। હા, ઠેઠ સાતનમાં ડોરેથી ના આવ્યું, કેટલા 12મો ધક્કો છે, હિસાબ કરવો જોઈએ। મુશ્કેલીમાં એ કે સર્વર નથી આવતું અને કાંઈ એમ કે છે 5 દિવસ બંધ છે, કાં કે આધાર કાર્ડ લેવો માતા પિતાને। હવે એના મમ્મી આવી શકે? તમે કહો કે આજે 1 મહિનાની દીકરી થઈ હોય, એની મમ્મી ઘર બહાર નીકળી શકે? તો એમનું આધાર કાર્ડ ચલાવી લેવું જોઈએ ને। હેરાનગતિ થાય છે। રાજકોટ મહાનગરપાલિકાના જન્મ મરણ વિભાગની અંદર અરજદારોને છેલ્લા 10 દિવસથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રાજ્ય સરકાર અને ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા જન્મ મરણની નોંધણીને લઈને ખાસ પોર્ટલ બનાવવામાં આવ્યું છે અને આ પોર્ટલની અંદર તમામ ડેટા ટ્રાન્સફર કરવાનું હોય છે। આ ડેટા ટ્રાન્સફરની અંદર મહાપાલિકાના અધિકારીઓને મુશ્કેલી પડી રહી છે અને જેના કારણે 1 તારીખથી આજ સુધીની અંદર જન્મ મરણના દાખલા કઢાવવા આવતા અરજદારો છે એમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મહાપાલિકાની અંદર સ્ટાફની કમી છે ને એક સાથે અલગ અલગ 3 પોર્ટલની અંદર જન્મ મરણના દાખલા કાઢવા પડી રહ્યા છે। એક તરફ રાજકોટ મહાપાલિકાનો પોતાનો ડેટા છે, બીજો ડેટા રાજકોટ અને રાજ્ય સરકાર સાથે જોડાયેલા સર્વરનો છે ને ત્રીજો ડેટા કેન્દ્ર સરકારનો છે। આ 3 ડેટાની અંદર અનેક જે અરજદારો છે એમને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને અત્યારે સૌથી વધારે મુશ્કેલી જન્મ અને મરણના દાખલા કઢાવવા આવનારા લોકોની થઈ રહી છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ। ફરજિયાત હેલ્મેટ પર ભાજપના ધારાસભ્યનું મોટું નિવેદન। હેલ્મેટથી લોકોને તકલીફ થાય છે। કુમાર કાનાણી દ્વારા નિવેદન મળી રહ્યું છે। મહાનગરો કે શહેરો માટે પુનઃ વિચાર કરવો જોઈએ, લોકોને તકલીફ ન પડે તે મુદ્દે પણ વિચાર કરવો જોઈએ। ત્યારે 2 દિવસ પૂર્વે રાજકોટમાં નિર્ણય લેવાયો છે। રાજકોટમાં વિરોધ થતા ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી હતી હર્ષ સંઘવીને અને ત્યારબાદ તેમને એવી ખાતરી પણ અપાઈ હતી કે યોગ્ય કાર્યવાહી થશે। આ પ્રશ્ન સુરત સહિત ગુજરાતના તમામ મહાનગરનો છે। હેલ્મેટ ફરજિયાત પહેરવા માટે જે કાયદો છે એમાં લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓ પડે છે, અનેક પ્રકારની તકલીફો છે અને એના કારણે લોકો એનો વિરોધ કરી રહ્યા છે। તો મારી ગૃહ વિભાગને વિનંતી છે કે આ જે લોકોની રજૂઆતો આવે છે, જે લોકોનો વિરોધ થઈ રહ્યો છે અને રાજકોટમાં જે રીતે વિરોધ થયો અને ધારાસભ્યો જે રીતે રજૂઆતો કરી એ પ્રમાણે આખા એ ગુજરાતની અંદર બધા જ મહાનગરની અંદર બધા શહેરોની અંદર હેલ્મેટ માટેનો વિચાર આપણે